આપણે પદ્મપુરાણના 80મા દિવસની કથાને આગળ વધારીએ. ઇન્દ્રિયોને વશમાં રાખીને મારી પત્ની સાથે જ અનુરાગ રાખતો હતો અને બીજી સ્ત્રીઓના સંપર્કથી બચીને રહેતો હતો. મારામાં રાગ, ભય અને ક્રોધ ન હતા. લોભ અને મત્સરને પણ મેં છોડી દીધા હતા. દાન આપતો, યજ્ઞ કરતો, દેવતાઓની ભક્તિ કરતો અને ગાયો તથા બ્રાહ્મણોના હિતમાં કામ કરતો હતો. સદા ધર્મ અને અર્થનું કામનું સેવન કરતો તથા વેપારમાં કામમાં કદી કોઈને છેતરતો નહોતો. બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરતા ત્યારે તેમને માગ્યા વિના ધન આપતો હતો. સમય પર શ્રાદ્ધ તથા સંપૂર્ણ દેવતાઓનું પૂજન કરતો હતો. અનેક પ્રકારના સુગંધિત દ્રવ્ય, ઘણા બધા પશુ, દૂધ, દહીં, મઠ્ઠો, ગોબર, ઘાસ, લાકડા, ફળ, મૂળ, નમક, જાયફળ, પીપર, અનાજ, શાકના બિયા, વસ્ત્રો, ધાતુ, શેરડીના રસમાંથી તૈયાર થનારી વસ્તુઓ અને અનેક પ્રકારના રસ વેચતો હતો. જે વસ્તુ આપતો હતો તે તોલમાં ઓછું આપતો નહોતો અને જે બીજા પાસેથી લેતો તે વધારે લેતો નહોતો. જે રસોના વેચવાથી પાપ થાય છે તેમને છોડીને અન્ય રસોનો વેચતો હતો. વેચવામાં છળ કપટથી કામ કરતો નહોતો. જે મનુષ્ય સાધુ પુરુષને વેપારમાં ઠગે છે તે ઘોર નરકમાં પડે છે તથા તેનું ધન પણ નષ્ટ થઈ જાય છે. હું બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓની દરરોજ સેવા કરતો અને પાખંડી લોકોથી દૂર રહેતો હતો. હે બ્રહ્મન, કોઈ પણ પ્રાણી સાથે મન, વાણી અને ક્રિયા દ્વારા ઈર્ષ્યા કર્યા વિના જ જે જીવન નિર્વાહ કરવામાં આવે છે તે જ પરમ ધર્મ છે. હું આવી જ જીવિકાથી મારો જીવન નિર્વાહ કરતો હતો. આ પ્રમાણે ધર્મના માર્ગ પર ચાલીને મેં 1 કરોડ સોના મોરોનું ઉપાર્જન કર્યું. મારે એક જ પુત્ર હતો જે બધા ગુણોમાં શ્રેષ્ઠ હતો. મેં મારા સંપૂર્ણ ધનને 2 ભાગમાં વહેંચી દીધું હતું. અડધું તો પુત્રને આપી દીધું અને અડધું મારા માટે રાખ્યું. પોતાના ભાગના ધનમાંથી તળાવ ખોદાવડાવ્યું, વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત બગીચો બનાવડાવ્યો અને મંડપોમાંથી સુશોભિત દેવ મંદિર બનાવડાવ્યું. મરુભૂમિના માર્ગમાં પરબો અને કૂવા બનાવડાવ્યા તથા ધર્મશાળાઓ તૈયાર કરાવી. કન્યાદાન, ગૌદાન અને ભૂમિદાન કર્યું. તલ, ચોખા, ઘઉં અને મગ વગેરેનું પણ દાન આપ્યું. અડદ, ડાંગર, તલ અને ઘી વગેરેનું દાન તો મેં ઘણીવાર કર્યું. ત્યારબાદ રસના ચમત્કારોનું વર્ણન કરનારો કોઈ કાપાલિક મારી પાસે આવ્યો અને કુતૂહલ પેદા કરવા માટે થોડી કરામત દેખાડી. તેણે મને પોતાની માયાજાળમાં ફસાવીને ઠગી લીધો. તેની ખૂબીઓ જોઈને મને તેના પર બહુ વિશ્વાસ બેસી ગયો અને રસવાદ, ચાંદી, સોનું વગેરે બનાવવાના નામ પર મારું સંપૂર્ણ ધન બરબાદ થઈ ગયું. તે કાપાલિકે મને ભ્રમમાં નાખીને ઘણા દિવસ સુધી ભટકાયો. તેના માટે પૈસા આપીને હું ભિખારી થઈ ગયો. માઘનો મહિનો આવ્યો અને મેં 10 દિવસ સુધી સૂર્યોદયના સમયે મહાનદીમાં સ્નાન કર્યું, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે એનાથી વધારે દિવસ સ્નાનનો નિયમ પાળવા હું અસમર્થ થઈ ગયો. આ દરમિયાન મારો પુત્ર દેશાંતરમાં ચાલ્યો ગયો. થોડા ઘોડા મરી ગયા, ખેતી નષ્ટ થઈ ગઈ. ભાઈ બંધુ એવું વિચારીને કે આ બિચારો વૃદ્ધ ધર્માત્મા અને પુણ્યવાન છે તેથી મને સૂકો રોટલો અને ભાત આપતા હતા. હવે હું તો મારો ધર્મ વેચીને કુટુંબનું પાલન પોષણ કરવા લાગ્યો. માત્ર માઘ સ્નાનના ફળને ન વેચી શક્યો. એક દિવસ જીભના સ્વાદને વશ થઈને બીજાના ઘરે ઠાંસીને મીઠાઈ ખાધી. તેના કારણે અજીર્ણ થઈ ગયું. અજીર્ણમાંથી અતિસાર થયો અને તેના કારણે મારું મૃત્યુ થઈ ગયું. માત્ર માઘ સ્નાનના પ્રભાવથી હું 1 મન્વંતર સુધી સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રની પાસે રહ્યો અને પુણ્ય સમાપ્ત થઈ જતા હાથીની યોનિમાં ઉત્પન્ન થયો. જે લોકો ધર્મ વેચે છે તે હાથી થાય છે. હે વિપ્રવાર, આ સમયે તમે હાથીની યોનિમાંથી પણ મારો ઉદ્ધાર કરી દીધો. મને સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે તમે પુણ્યદાન કર્યું છે. હે મુનીશ્વર, હું કૃતાર્થ થયો ગયો. તમને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. આમ કહીને તે સ્વર્ગમાં ચાલ્યો ગયો. સાચું જ છે, સત્પુરુષોનો સંગ ઉત્તમ ગતિ પ્રદાન કરનારો હોય છે. આ પ્રમાણે મહાનુભાવ મૃગશૃંગ વૈશ્યની હાથીની યોનિમાંથી મુક્ત કરીને પોતે ગળા સુધી પાણીમાં ઊભા રહીને સૂર્યનંદન યમરાજની સ્તુતિ કરવા લાગ્યા. ઓમ યમ ધર્મરાજ મૃત્યુ અનંત વૈવત્સ્વ કાલ સર્વભૂતક્ષય એદુંબર દધઘ્ન નીલ પરમેષ્ટિ વૃકોદર ચિત્ર અને ચિત્રગુપ્ત આ 14 નામોથી પ્રસિદ્ધ યમરાજને નમસ્કાર કરે છે. જેમનું મુખ દાઢોના કારણે વિકરાળ લાગે છે અને વાંકી ભ્રમરોથી યુક્ત આંખો ક્રૂરતા ભરી લાગે છે. જેમના શરીરમાં ઉપર તરફ ઊભા થઈ ગયેલા મોટા મોટા રૂવાટા છે તથા હોઠ પણ ઘણા લાંબા દેખાય છે, એવા યમરાજને નમસ્કાર છે. તમારી અનેક ભુજાઓ છે, અનંત નખ છે તથા કજલગીરી જેવું કાળું શરીર અને ભયંકર રૂપ છે. તમને નમસ્કાર છે. હે ભગવાન, તમારો વેશ બહુ ભયંકર છે. તમે પાપીઓને ભયભીત કરો છો, કાળદંડથી ધમકાવો છો અને સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરો છો. બહુ મોટો મહિષ તમારું વાહન છે. તમારા નેત્ર પ્રજ્વલિત અંગારા જેવા લાલ દેખાય છે. તમે મહાન છો. મેરુ પર્વત જેવું તમારું વિશાળ રૂપ છે. તમે લાલ માળા અને લાલ વસ્ત્ર ધારણ કરો છો. તમને નમસ્કાર છે. કલ્પના અંતના મેઘોની જેવી જેમની ગંભીર ગર્જના અને પ્રલયકાળના વાયુ જેવો તમારો પ્રચંડ વેગ છે, જે સમુદ્રને પણ પી જાય છે, સંપૂર્ણ જગતને ગ્રાસ બનાવી લે, પર્વતોને ચાવી જાય અને મુખથી અગ્નિ ઓકનારા ભગવાન યમરાજને નમસ્કાર છે. હે ભગવાન, અત્યંત ઘોર અને અગ્નિ સમાન તેજસ્વી કાળરૂપ મૃત્યુ તથા અનેક રોગો તમારી પાસે સેવામાં ઉપસ્થિત રહે છે. તમને નમસ્કાર છે. તમે ભયાનક રોગચાળાની સાથે રહો છો. પાપી લોકો માટે તમારું આવું જ સ્વરૂપ છે. તમને વારંવાર નમસ્કાર છે. વાસ્તવમાં તો તમારું મુખ ખીલેલા કમળ જેવું પ્રસન્નતાપૂર્ણ છે. તમારા નેત્રોમાં કરુણા ભરેલી છે. તમે પિતા સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. તમારા કેશ અત્યંત કોમળ છે અને નેત્ર ભ્રમરોથી રેખાથી સુશોભિત છે. મુખ પર મૂછ બહુ પ્રભાવશાળી લાગે છે. પાકેલા બીંબા ફળ જેવા હોઠ
તમારી સુંદરતા વધારે છે. તમે 2 ભુજાથી યુક્ત સુવર્ણ જેવા કાંતિમાન તથા સદા પ્રસન્ન રહેવાવાળા છો. તમને નમસ્કાર છે. તમે સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત રત્ન સિંહાસનમય પર બિરાજમાન, શ્વેતમાળા અને શ્વેત વસ્ત્ર ધારણ કરનારા તથા શ્વેત છત્રથી સુશોભિત છો. તમારી બંને બાજુ 2 દિવ્ય સ્ત્રીઓ ઊભી રહીને ચામર ઢોળી રહી છે. તમને નમસ્કાર છે. ગળાના રત્નમય હારથી તમે બહુ સુંદર લાગો છો. રત્નમય કુંડળો તમારા કાનોની શોભા વધારી રહ્યા છે. તમારા હાર અને બાજુબંધ પણ રત્નના જ છે તથા તમારા મુગટમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા છે. તમારી કૃપા દ્રષ્ટિની કોઈ સીમા નથી. તમે સૌને મિત્રભાવે જુઓ છો. સૌ પ્રકારની સંપત્તિઓ તમને સમૃદ્ધશાળી બનાવે છે. તમે સૌભાગ્યના પરમ આશ્રય છો તથા ધર્મ અધર્મના જ્ઞાનમાં નિપુણ સભાસદો તમારી ઉપાસના કરે છે. તમને નમસ્કાર છે. સંયમની પુરીની સભામાં શુભ્ર રૂપવાળા, ધર્મ, શુભ લક્ષણ, સત્ય, ચંદ્રમા જેવા મનોહર રૂપધારી, સમ, દૂધ જેવું ઉજ્જવળ દમ તથા વર્ણાશ્રમ જન્ય વિશુદ્ધ આચાર તમારી પાસે મૂર્તિમાન થઈને સેવામાં ઉપસ્થિત રહે છે. તમને નમસ્કાર છે. તમે સાધુઓ પર સદા સ્નેહ રાખનારા, વાણીથી તેમના પ્રાણોનો સંચાર કરનારા, વચનોથી સંતોષ આપનારા અને ગુણોથી તમને સર્વસ્વ સમર્પણ કરો છો. સજ્જન પુરુષો પર સદા સંતુષ્ટ રહેવાવાળા ધર્મરાજ, તમને વારંવાર નમસ્કાર છે. જે સર્વના કાળ હોવા છતાં પણ શુભ કર્મ કરનારા પુરુષો પર કૃપા કરો છો. જે પુણ્યાત્માઓના હિતેશી, સત્પુરુષોના સાથી, સંયમની પુરીના સ્વામી, ધર્માત્મા તથા ધર્મનું અનુષ્ઠાન કરનારાઓના પ્રિય છો, તે ધર્મરાજને નમસ્કાર છે. જેમની પીઠ પર લટકતી ઘંટડીના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી ઉઠે છે તથા જે ઊંચા નીચા શિંગડા અને ફૂંફાડાને કારણે અત્યંત ભીષણ પ્રતીત થતા મહિષ પર બિરાજે છે તથા જેમની 8 મોટી મોટી ભુજાઓ ક્રમશઃ નારા, શક્તિ, મૂષળ, ખડગ, ગદા, ત્રિશૂળ, પાસ અને અંકુશથી સુશોભિત છે, તે ભગવાન યમરાજને નમસ્કાર છે. જે 14 સત્પુરુષોની સાથે બેસીને જીવોના શુભાશુભ કર્મોનો સારી રીતે વિચાર કરે છે, સાથીઓ દ્વારા પ્રમાણિત કરાવીને તેમને દંડ આપે છે તથા સંપૂર્ણ વિશ્વને શાંત રાખે છે, તે દક્ષિણ દિશાના સ્વામી શાંત સ્વરૂપ યમરાજને નમસ્કાર છે. જે કલ્યાણ સ્વરૂપ ભયહારી, શૌચ, સંતોષ વગેરે નિયમોમાં સ્થિત, મનુષ્યોના નેત્રોને પ્રિય લાગનારા, સાવરણી, શનેશ્વર અને વેવત્સ્વ મનુ આ ત્રણેયની અપરમાતાના પુત્ર, વિવસ્વાનના આત્મજ તથા સદાચારી મનુષ્યોને વરદાન આપનારા છે, તે ભગવાન યમને નમસ્કાર છે. હે ભગવાન, જ્યારે તમારા દૂતો પાપી જીવોને દ્રઢતાપૂર્વક બાંધીને તમારી સામે ઉપસ્થિત કરે છે, ત્યારે તમે તેમને આવો આદેશ આપો છો કે આ પાપીઓને અનેક ઘોર નરકમાં નાખીને છેદી નાખો, ટુકડા ટુકડા કરી નાખો, બાળી નાખો, સૂકવી નાખો, પીસી નાખો. આવી વાત કહી રહેલા યમનાજીના મોટા ભાઈ યમરાજને મારા પ્રણામ છે. જ્યારે તમે અનંતક રૂપ ધારણ કરો છો તે સમયે તમારા ગોળાકાર નેત્રો લાલ દેખાય છે. તમે ભીમરૂપ થઈને ભયભીત કરો છો. વાકી ભ્રુકુટીને કારણે તમારું મુખ વક્ર લાગે છે. તમારા શરીરનો રંગ તે સમયે નીલો થઈ જાય છે તથા તમે તમારા નિર્દયી દૂતો દ્વારા શાસ્ત્રોક્ત નિયમોનું ઉલ્લંઘન કરવાવાળા પાપીઓને ખૂબ કડકાઈથી ધમકાવો છો. તમને સર્વદા નમસ્કાર છે. જેમણે 5 મહાયજ્ઞોનું અનુષ્ઠાન કર્યું છે તથા જે સદા પોતાના કર્તવ્ય પાલનમાં નિયમિત રહ્યા છે, એવા લોકોને દૂરથી જ વિમાન પર આવતા જોઈને તમે બંને હાથ જોડીને આગળ વધીને તેમનું સ્વાગત કરો છો. તમારા નેત્રો કમળ જેવા વિશાળ છે તથા તમે માતા સંજ્ઞાનો સુયોગ્ય પુત્ર છો. તમને મારા પ્રણામ છે. જે સંપૂર્ણ વિશ્વના ઉત્કૃષ્ટ, નિર્મળ, વિદ્વાન, જગતના પાલક, બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના પ્રિય, બધાના શુભાશુભ કર્મના ઉત્તમ સાક્ષી તથા સમસ્ત સંસારને શરણ આપનારા છે, તે ભગવાન યમને નમસ્કાર છે. વશિષ્ઠજી કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કરીને મૃગશૃંગે ઉદારતા અને કરુણાના ભંડાર તથા દક્ષિણ દિશાના સ્વામી ભગવાન યમનું ધ્યાન કરતા રહીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એનાથી ભગવાન યમને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મહાન તપસ્વીના રૂપમાં મુનિની સામે પ્રગટ થયા. તે સમયે તેમનું મુખ કમળ પ્રસન્નતાથી ખીલેલું હતું અને મુગટ, હાર, કેયુર તથા મણિમય કુંડળ ધારણ કરવાવાળા અનેક સેવક ચારે બાજુ તેમની સેવામાં ઉપસ્થિત હતા. યમરાજ કહે છે કે હે મુનિ, હું તમારા આ સ્તોત્રથી બહુ સંતુષ્ટ છું અને તમને વરદાન આપવા માટે અહીં આવ્યો છું. તમે મારી પાસે તમારું મનોવાંછિત વરદાન માગો, હું તમને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરીશ. તેમની વાત સાંભળીને મુનીશ્વર મૃગશૃંગ ઊભા થઈ ગયા. યમરાજને સામે ઉપસ્થિત જોઈને તેમને બહુ વિસ્મય થયો. તેમના નેત્રો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. કૃતાંતને જોઈને તેમણે પોતાને સકળ મનોરથ સમજ્યા અને હાથ જોડીને કહ્યું કે ભગવાન, આ કન્યાઓને પ્રાણદાન આપો. હું તમારી પાસે વારંવાર આ જ યાતના કરું છું. મુનિનું કથન સાંભળીને ધર્મરાજે અદ્રશ્ય રૂપે તે બ્રાહ્મણ કન્યાઓને તેમના શરીરમાં મોકલી દીધી. તે પછી તો નિંદ્રામાંથી ઉઠી હોય તેમ એ કન્યા ઊભી થઈ ગઈ. પોતાની બાલિકાઓને સચેત થયેલી જોઈને માતાઓને બહુ હર્ષ થયો. કન્યાઓ પૂર્વવત પોતપોતાના વસ્ત્રો પહેરીને માતાઓની સાથે તેમની ઘરે ગઈ. વશિષ્ઠજી કહે છે કે આ પ્રમાણે વિપ્રવર મૃગશૃંગને વરદાન આપીને યમ દેવતા પોતાના પાર્ષદોની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. અહીં બ્રાહ્મણ પણ યમરાજ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને બહુ પ્રસન્નતા સાથે પોતાના આશ્રમ પર પાછા આવ્યા. જે મનુષ્ય દરરોજ યમરાજની આ સ્તુતિનો પાઠ કરશે તેને કદી યમ યાતના ભોગવવી નહીં પડે. તેના પર યમરાજ પ્રસન્ન થશે. તેના સંતાનોનો કદી અપમૃત્યુથી પરાભવ નહીં થાય. તેને આ લોક અને પરલોકમાં પણ લક્ષ્મીની પ્રાપ્તિ થશે તથા તેને કદી રોગોનો શિકાર થવું નહીં પડે. ત્યાર પછી આવે છે યમલોકથી પાછી આવેલી કન્યાઓ દ્વારા ત્યાંની અનુભૂત વાતોનું વર્ણન. રાજા દિલીપે પૂછ્યું કે હે મુનિ, યમલોકથી પાછી આવેલી તે સાધ્વી
સાધ્વી કન્યાઓએ પોતાની માતાઓ અને બંધુઓને ત્યાં વૃત્તાંત કેવું હોવાનું કહ્યું. પાપીઓની યાતના અને પુણ્યાત્માઓની ગતિ વિશે શું કહ્યું? હું પુણ્ય પાપના શુભાશુભ ફળોને વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન, કન્યાઓએ પોતાની માતાઓ અને બંધુઓથી પુણ્ય પાપના ફળોના વિષયમાં જે કંઈ કહ્યું હતું તે અક્ષરશઃ તમને કહું છું. કન્યાઓએ કહ્યું કે હે માતાઓ, તમે યમલોકમાં અતિ ઘોર અને ભય ઉત્પન્ન કરનારો છે. ત્યાં હંમેશા ચારે પ્રકારના જીવોને વિવશ થઈને જવું પડે છે. ગર્ભમાં રહેવાવાળા અથવા જન્મ લેનારા, શિશુ, બાળક, તરુણ, આધેડ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ અને નપુંસક સર્વ પ્રકારના જીવોને ત્યાં જવું પડે છે. ત્યાં ચિત્રગુપ્ત વગેરે સમદર્શી તથા મધ્યસ્થ સત્પુરુષ મળીને દેહધારીઓના શુભ અને અશુભ ફળનો વિચાર કરે છે. આ લોકમાં જે શુભ કર્મ કરવાવાળા કોમળ હૃદય તથા દયાળુ પુરુષ છે તે સૌમ્ય માર્ગથી યમલોકમાં જાય છે. વિવિધ પ્રકારના દાન અને વ્રતોમાં સંલગ્ન રહેનારા સ્ત્રી પુરુષોથી સૂર્યનંદન યમની નગરી ભરેલી છે. માઘ સ્નાન કરવાવાળા લોકો ત્યાં વિશેષ રૂપે શોભાયમાન થાય છે. ધર્મરાજ તેમનું અધિક સન્માન કરે છે. ત્યાં તેમને માટે સર્વ પ્રકારની ભોગ સામગ્રી સુલભ હોય છે. માઘ સ્નાનમાં મન લગાવનારા લોકોના હજારો વિચિત્ર વિમાન ત્યાં શોભાયમાન છે. એ પુણ્યાત્મા જીવોને વિમાન પર બેસીને આવતા જોઈને સૂર્યનંદન યમ પોતાના આસન ઉપરથી ઊભા થાય છે અને પોતાના પાર્ષદોની સાથે તેમનું આગળ જઈને સ્વાગત કરે છે. તેમને આસન, પાદ્ય, અર્ધ્ય વગેરે નિવેદન કરીને પ્રિય વચનોમાં કહે છે કે તમે લોકો પોતાના આત્માનું કલ્યાણ કરનારા મહાત્મા છો, તેથી ધન્ય છો. કેમ કે તમે દિવ્ય સુખની પ્રાપ્તિને માટે પુણ્યનું ઉપાર્જન કર્યું છે, તેથી તમે આ વિમાન પર બેસીને સ્વર્ગમાં જાઓ. સ્વર્ગલોકની ક્યાંય તુલના નથી. તે સર્વ પ્રકારના દિવ્ય ભોગોથી પરિપૂર્ણ છે. આ પ્રમાણે તેની અનુમતિ લઈને પુણ્યાત્મા પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. હે માતાઓ તથા બંધુજનો, હવે અમે ત્યાંના પાપી જીવોનું કષ્ટનું વર્ણન કરીએ છીએ. તમે બધા ધૈર્ય રાખીને સાંભળો. જે ક્રૂરતાપૂર્વક કર્મ કરવાવાળા અને દાન ન આપનારા પાપી જીવો છે, ત્યાં યમરાજના ઘરમાં અત્યંત ભયંકર દક્ષિણ માર્ગથી જાય છે. યમરાજનું નગર અનેક રૂપોમાં સ્થિત છે. તેનો વિસ્તાર ચારે બાજુથી 86,000 યોજન સમજવો જોઈએ. પુણ્ય કર્મ કરવાવાળા પુરુષોને તે બહુ નજીક હોય તેવું લાગે છે, પરંતુ ભયંકર કર્મ કરનારા પાપી જીવો માટે તે અત્યંત દૂર છે. તે માર્ગ ક્યાંક તો તીક્ષ્ણ કાંટાથી ભરેલો હોય છે અને ક્યાંક રેતી અને કાંકરાઓથી, ક્યાંક પથ્થરોના એવા ટુકડાથી બિછાવેલા હોય છે જેમનો કિનારો છરીની ધાર જેવો તીક્ષ્ણ હોય છે. ક્યાંક દૂર દૂર સુધી કીચડ જ કીચડ ભરેલો દેખાય છે. ક્યાંક ધારદાર અંકુરો ઉગેલા હોય છે અને ક્યાંક લોઢાની સોય જેવા અણીદાર દર્ભથી આખો માર્ગ ઢંકાયેલો હોય છે. એટલું જ નહીં, ક્યાંક રસ્તાની વચ્ચે વૃક્ષોથી ગીચ પર્વત હોય છે. કિનારો ભારે જળપ્રપાતના કારણે અત્યંત દુર્ગમ લાગે છે. ક્યાંક રસ્તા પર ધગધગતા અંગારા બિછાવેલા હોય છે. આવા માર્ગથી પાપી જીવોને દુઃખી થઈને જવું પડે છે. ક્યાંક ઊંચા નીચા ખાડા, ક્યાંક લપસણા ચીકણા રોડા, ક્યાંક ખૂબ તપેલી રેતી અને ક્યાંક તીક્ષ્ણ ખીલીઓથી તે માર્ગ વ્યાપ્ત હોય છે. ક્યાંક અનેક શાખાઓમાં ફેલાયેલા સેંકડો વન અને દુઃખદ અંધકાર છે, જ્યાં સહારો આપનાર પણ કોઈ હોતું નથી. ક્યાંક તપાવેલા લોઢાના કાંટાવાળા વૃક્ષ, ક્યાંક દાવાનળ, ક્યાંક બહુ ગરમ શિલાઓ અને ક્યાંક બરફથી તે માર્ગ આચ્છાદિત રહે છે. ક્યાંક એવી રેતી ભરેલી હોય છે જેમાં ચાલનારા પ્રાણી ગળા સુધી તેમાં ઉતરી પડે છે અને રેતી કાન સુધી આવી જાય છે. ક્યાંક ગરમ જળ અને ક્યાંક છાણામાં અગ્નિ યમલોકનો માર્ગ વ્યાપ્ત કરે છે. ક્યાંક ધૂળ સાથેની પ્રચંડ આંધી અને ક્યાંક મોટા મોટા પથ્થરોની વર્ષા થાય છે. આ બધી પીડા સહીને પાપી જીવ યમલોકમાં જાય છે. રેતીની ભારે વૃષ્ટિથી સંપૂર્ણ અંગ ભરાઈ જવાના કારણે પાપી જીવો રડે છે. મહાન મેઘોની ભયંકર ગર્જનાથી વારંવાર ધ્રુજી ઉઠે છે. ક્યાંક ધારદાર અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ થાય છે, જેથી તેમના શરીર પર ઘાવ થઈ જાય છે. ત્યાર પછી તેમની ઉપર મીઠાના પાણીની ધારાઓ વરસાવવામાં આવે છે. આ પ્રમાણે કષ્ટ સહન કરતાં તેમને જવું પડે છે. ક્યાંક અતિ ઠંડો, ક્યાંક સૂકો અને ક્યાંક કઠોર વાયુનો ચારે બાજુથી આઘાત સહેતા પાપી જીવો ચીસ પાડતા રડતા હોય છે. આ પ્રમાણે તે માર્ગ અત્યંત ભયંકર છે. ત્યાં બીજો કોઈ માર્ગ આવીને મળ્યો નથી. તે બહુ લાંબો અને આશ્ચર્યરહિત છે. ત્યાં અંધકાર જ અંધકાર છે. તે મહાન કષ્ટપ્રદ અને સર્વ પ્રકારના દુઃખોનો આશ્રય છે. આવા જ માર્ગથી યમલોકની આજ્ઞાનું પાલન કરવાવાળા અત્યંત ભયંકર યમદૂતો દ્વારા સમસ્ત પાપપરાયણ મૂઢ જીવોને બળપૂર્વક લાવવામાં આવે છે. તે એકાંકી, પરાધીન તથા મિત્ર અને બંધુ બાંધવોથી રહિત હોય છે. પોતાના કર્મો માટે વારંવાર શોક કરીને રડે છે. તેમનો આકાર પ્રેત જેવો હોય છે. તેમના શરીર પર વસ્ત્ર રહેતું નથી. કંઠ, હોઠ અને તાળવું સૂકું હોય છે. તે શરીરથી દુર્બળ અને ભયભીત હોય છે તથા ભૂખના અગ્નિથી બળતા રહે છે. બળોન્મત્ત યમદૂતો કોઈ પાપી લોકોને ચત્તા સુવડાવીને તેમના પગમાં સાંકળ બાંધી દે છે અને તેમને ઘસડતા રહીને ખેંચે છે. કેટલાય બીજા જીવ કપાળમાં અંકુશ ભોંકી દેવાના કારણે ક્લેશ ભોગવે છે. કેટલાકના હાથ પાછળ લઈ જઈને બાંધી દે છે અને તેમના હાથોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે. પગોમાં બેડી પણ નાખેલી હોય છે. આવી દશામાં ભૂખનું કષ્ટ સહન કરતા રહીને તેમને જવું પડે છે. કેટલાક જીવોના ગળામાં રસ્સી બાંધીને તેમને પશુની જેમ ઘસડવામાં આવે છે અને તે
ભારે કષ્ટ ઉઠાવે છે. કેટલાય દુષ્ટ માણસોની જીભમાં રસી બાંધીને તેમને ખેંચવામાં આવે છે. કેટલાક કમરમાં રસી બાંધવામાં આવે છે અને તેમને આમ તેમ ધકેલવામાં આવે છે. કેટલાક યમદૂતો કેટલાકના નાક બાંધીને ખેંચે છે અને કેટલાકના ગાલ અને હોઠને છેદીને તેમાં રસી નાખીને તેમને ખેંચીને લઈ જાય છે. કેટલાક લોકોના કાન અને દાઢીમાં છેદન કરી તેમાં રસી નાખીને ખેંચવામાં આવે છે. કેટલાકના પગ અને હાથના અગ્રભાગ કાપી નાખવામાં આવે છે. કેટલાકના કંઠ, હોઠ અને તાળવામાં છેદન કરી દેવામાં આવે છે. કેટલાકના અંડકોષ કપાઈ જાય છે અને કેટલાકના બધા અંગોના સાંધા તોડી નાખવામાં આવે છે. કેટલાકને ભાલાઓથી છેદવામાં આવે છે. કેટલાકને બાણોથી ઘાયલ કરવામાં આવે છે અને કેટલાક લોકોને મુદગરો અને લોઢાના દંડાથી વારંવાર મારવામાં આવે છે અને તેઓ લાચાર થઈને ચીસો પાડતા આમ તેમ ભાગતા ફરે છે. પ્રજ્વલિત અગ્નિ જેવા કાંતિવાળા જાત જાતની ભયંકર કરવતો અને સાંગોથી તેમને ચીરવામાં આવે છે અને તે પાપી જીવ પરુ તથા લોહી વહેળાવતા ઘાવોથી પીડિત હોય છે. તેના પર તેમને કીડીઓ ડસે છે. આ પ્રમાણે તેમને લાચાર કરીને યમલોકમાં લઈ જવામાં આવે છે. તે ભૂખ તૃષાથી પીડિત થઈને અન્ન અને જળ માગે છે. ગરમીથી બચવા માટે છાયા અને પ્રાર્થના કરે છે અને ઠંડીથી વ્યથિત થઈને તાપવા માટે અગ્નિ માગે છે. જેમણે ઉક્ત વસ્તુઓનું દાન કર્યું નથી તેઓ આ બધી વસ્તુઓના વિના કષ્ટપૂર્વક યાત્રા કરે છે. આ પ્રમાણે અત્યંત દુઃખમય માર્ગ પર ચાલીને જ્યારે તેઓ પ્રેતલોકમાં પહોંચે છે ત્યારે દૂતો તેમને યમરાજની આગળ ઉપસ્થિત કરે છે. તે સમયે તે જીવોને યમરાજ ભયાનક રૂપમાં દેખાય છે. ત્યાં અસંખ્ય ભયાનક યમદૂતો જે કાજળ જેવા કાળા, બળવાન અને અત્યંત ક્રૂર હોય છે તે હાથમાં બધી પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર લઈને ઊભા રહે છે. આવા દૂતોના પરિવાર સાથે બેઠેલા યમરાજ તથા ચિત્રગુપ્તને પાપી જીવો ભયંકર રૂપમાં જુએ છે. તે સમયે ભગવાન યમરાજ અને ચિત્રગુપ્ત તે પાપીઓને ધર્મયુક્ત વાક્યોથી સમજાવતા બહુ જોરજોરથી ફિટકાર આપે છે. તેઓ કહે છે કે ઓ ખોટા માર્ગે કર્મ કરનારા પાપીઓ, તમે બીજા ધન હડપ કરી લીધા છે અને સુંદર રૂપના અભિમાનથી પરાઈ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે. મનુષ્ય સ્વયં જ જે કર્મ કરે છે તેને સ્વયં ભોગવે છે. પછી તમે પોતાને ભોગવવા માટે પાપ કર્મ કેમ કર્યું અને હવે પોતાના કર્મોમાં અગ્નિમાં બળીને અત્યારે તમે લોકો સંતપ્ત કેમ થઈ રહ્યા છો? તમારા તે કર્મો ભોગવો, એમાં કોઈ બીજો દોષ નથી. આ રાજા લોકો પણ પોતાના ભયંકર કર્મથી પ્રેરિત થઈને મારી પાસે આવ્યા છે. એમને પોતાની ખોટી બુદ્ધિ અને બળનું અભિમાન હતું. અરે ઓ દુરાચારી રાજાઓ, તમે લોકો પ્રજાનો સર્વનાશ કરનારા છો. અરે થોડા સમય સુધી રહેનારા રાજ્યને માટે તમે પાપ કેમ કર્યું? રાજ્યના લોભમાં પડીને મોહવશ બળપૂર્વક અન્યાયથી જે તમે પ્રજાજનોને દંડ આપ્યો છે, અત્યારે તેનું ફળ ભોગવો. ક્યાં છે તે રાજ્ય અને ક્યાં ગઈ તે રાણી જેના માટે તમે પાપ કર્મ કર્યું? હવે તો બધું છોડીને તમે એકલા જ અહીં ઊભા છો. અહીં તમારું તે બળ દેખાતું નથી જેનાથી તમે પ્રજાજનોનો વિધ્વંસ કર્યો. હવે યમદૂતોનો માર પડે છે ત્યારે કેવું લાગે છે? આ પ્રમાણે વિવિધ પ્રકારના વચનો દ્વારા યમરાજે ઠપકો આપતા તે રાજાઓ પોતપોતાના કર્મોનો વિચાર કરતા રહીને ચૂપચાપ ઊભા રહ્યા. આ પ્રમાણે રાજાએ ધર્મની વાત કહી અને ધર્મરાજ તેમના પાપ કર્મની શુદ્ધિ માટે પોતાના દૂતને આ પ્રમાણે કહે છે કે ઓ ચંડ, ઓ મહાચંડ, તમે આ રાજાઓને પકડીને લઈ જાઓ અને ક્રમશઃ નરક અગ્નિમાં નાખી દો. એમને પાપોથી શુદ્ધ કરો. ત્યારે દૂત શીઘ્ર ઉઠીને રાજાઓના પગ પકડી લે છે અને તેમને બહુ વેગથી આકાશમાં ઘુમાવીને ઉપર ફેંકે છે. ત્યાર પછી તેમને બળપૂર્વક તપાવેલી શિલા પર પટકે છે. જેમ કોઈ મોટા વૃક્ષ પર વજ્રથી પ્રહાર કરતા હોય. શિલા પર પડવાથી તેમના શરીર ચૂરચૂર થઈ જાય છે. લોહીની ધારાઓ વહેવા લાગે છે અને જીવ અચેત થઈ જાય છે. ત્યાર પછી વાયુનો સ્પર્શ થવાથી તે ફરી ધીરે ધીરે શ્વાસ લેવા માંડે છે. ત્યાર પછી પાપની શુદ્ધિ માટે તેને નરકના સમુદ્રમાં નાખી દેવામાં આવે છે. આ પૃથ્વીની નીચે નરકના 28 પ્રકાર છે. તે 7મા તળના અંતમાં ભયંકર અંધકારની અંદર સ્થિત છે. તેમાં પહેલા પ્રકારનું નામ ધોરા છે. તેથી નીચે સુધોરા સ્થિત છે. તેથી ત્રીજું અતિઘોરા, ચોથું મહાઘોરા અને પાંચમું ઘોરરૂપા છે. છઠ્ઠાનું નામ તરલતારા, સાતમાનું ભયાનકા, આઠમાનું નામ કાલરાત્રિ અને નવમાનું નામ ભૂયોતકા છે. તેથી તેને નીચે 10મું ચંડા છે. તેની નીચે મહાચંડા છે. 12મું નામ ચંડા કોલાહલ છે. તેના પછી પ્રચંડ, નરનાયિકા, કરાલા, વિકરાલા અને વજ્રા છે. વજ્રાની સંખ્યા 20મી છે. અને આ સિવાય ત્રિકોણ, પંચકોણ, સુદીર્ણ, પરિવર્તુળા, સપ્તભૌમા, અસપ્તભૌમા, દીપ્તા અને માયા એ 8 બીજા છે. આ પ્રમાણે નખના કુલ 28 પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉપરોક્ત પ્રકારોમાં દરેકના 5 નાયક છે. તેમના નામ સાંભળો. તેમનામાં પહેલું રૌરવ નરક છે, જ્યાં દેહધારી જીવો પડે છે. બીજું મહારૌરવ છે, જેની પીડાઓથી મોટા મોટા જીવો પણ રડતા હોય છે. ત્રીજું નરકતમ, ચોથું શીત અને પાંચમું ઉષ્ણ છે. એ પ્રથમ કોટીના 5 નાયક માનવામાં આવ્યા છે. તેમના સિવાય સુઘોર, સુતમ, તીક્ષ્ણ, પદ્મ, સંજીવન, શઠ, મહામય, અતિલોમ, સુભીમ, કંટક, તીવ્રવેગ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાપગ્ન, સૂચક, કાલસૂત્ર, પ્રદર્દન, સૂચિમુખ, સુનેમી, ખાદક, સુપરદીપક,
કુંભીપાક સુપાક અતિ દારુણકૂપ અંગરાશિ ભવન સુખપુહ્ય વિરામય તુંગસુની મહસવર્તક ક્રતૃ સપ્તજતુ પંચકેશુ પુંતિમાસ દ્રવ ત્રપુ ઉચ્છસ્વા પ્રભાવ નિસ્વાદચ સુદીર્ઘ કુષ્ઠશાલિમલ્ય દુરિષ્ટ સુમહાનાદ પ્રભાવ સુપ્રભવાન વૃક્ષ મેષ વૃષ શલ્ય સિંહાનન વ્યાઘ્રાનન મૃગાનન શુક્રાનન શ્વાસનન મહિષ્નન વૃકાનન મેષ રાવણ ગ્રહ ગંભીર નક્ર સર્પ કુર્મ વાયસ ગૃધ ઉલુક ઝુલુકા સાદુલ કપી કર્કટ ગંડ પતિવ્રત રક્તાક્ષ પૃતિમૃતિકા કણામોધી તુષિગ્ન કુરુચિન્મય અમેય અપ્રતિષ્ઠિત રુધિરાજન સ્વભોજન લાલાભક્ષ આત્મભક્ષ સર્વભક્ષ સુદારુણ દક્ષ સંકટ સુવિલાસક સુકટ કંટક કટ પુરીશ કટાહ કષ્ટદાયી વૈતરણ નદી સતપ્ત લોહ શંકુ અયહ શંકુ પ્રપૂર્ણ ઘોર અસિતાવલન અસ્થિભંગ પ્રપીડાક નીલયંત્ર અતશિયંત્ર ઇક્ષુયંત્ર ફૂટ અંશપ્રમર્દન મહાચૂર્ણી સુચીર્ણ તપ્તલોહમયી શિલા ક્ષુરભાર્દર પર્વ મલપર્વત મૃતકૃપ વિષ્ટાકૂપ અંધકૂપ પૃકત શાતન મસ્ખોલુલખ યત્રશિલા ષટકાંગલા તાલ સત્પત્રીવન મહામશક મંડપ સંમોહન અતિભંગ તપ્તશૂલ અયોગુડ બહુદુઃખ મહાદુઃખ કશ્મલ સમલ કહાલલ વિરૂપ ભીમરૂપ ભીષણ એકપાદ દ્વિપાદ તીવ્ર તથા અવિચી. આ અવિચી અંતિમ નરક છે. આ પ્રમાણે આ ક્રમશઃ 5-5ના 28 સમુદાય માનવામાં આવે છે. એક સમુદાય એક પ્રકારનો રૌરવ લઈને અવિચી સુધી કુલ 140 નરક માનવામાં આવ્યા છે. એ બધામાં પાપીઓને પોતપોતાના કર્માનુસાર નાખવામાં આવે છે અને જ્યાં સુધી વિવિધ પ્રકારની યાતનાઓ દ્વારા તેમને કર્મોના ભોગ સમાપ્ત થઈ જતા નથી ત્યાં સુધી તેમાં જ પડી રહે છે. જેમ સુવર્ણ વગેરે ધાતુને જ્યાં સુધી તેમાંનો મેલ બળી ન જાય ત્યાં સુધી અગ્નિમાં તપાવવામાં આવે છે તે જ પ્રમાણે વસ્તુ પાપીઓને તેમના પાપ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ઘોર અગ્નિમાં શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે દુઃખ સહીને જ્યારે તેઓ પ્રાય શુદ્ધ થઈ જાય છે ત્યારે શેષ કર્મો અનુસાર પુનઃ આ પૃથ્વી પર આવીને જન્મ લે છે. તૃણ અને ઝાડવા વગેરેના ભેદ પ્રમાણે વિવિધ પ્રકારના સ્થાવરથી થઈને ત્યાંના દુઃખ ભોગવ્યા પછી પાપી જીવ કીટયોનીમાં જન્મ લે છે. પછી પક્ષીરૂપમાં કષ્ટ ભોગવીને મૃગયોનીમાં ઉત્પન્ન થાય ત્યાંના દુઃખ ભોગવીને અન્ય પશુ યોનિમાં જન્મ લે છે. પછી ક્રમશઃ ગાયની યોનિમાં આવીને મૃત્યુ પછી મનુષ્ય થાય છે. હે માતાઓ, અમે યમલોકમાં આટલું જોયું છે. ત્યાં પાપીને બહુ જ યાતનાઓ અપાય છે. ત્યાં એવા નરક છે જે કદી ન જોવામાં આવ્યા હોય કે ન કદી સાંભળ્યા પણ હોય. તે બધા વિશે કહું છું. અમે ન તો કશું જાણીએ છીએ કે ન તો જાણી શકીએ છીએ. માતાએ બોલી કે બસ આટલું જ ઘણું થયું, હવે રહેવા દો. આ નરક યાતનાઓના સાંભળીને અમારા બધા અંગો શિથિલ થઈ ગયા છે. હૃદયમાં અમારું મન હંમેશા વારંવાર તેની યાદ આવવાથી અમારું મન હંમેશા હોશ ગુમાવી બેસે છે. આંતરિક ભયના માર્યા અમારા લોકોના શરીરમાં રોમાંચ થઈ આવ્યો છે. કન્યાઓને કહ્યું કે માતાઓમાં આ પરમ પવિત્ર ભારત વર્ષ જે અમને જન્મ મળ્યો છે એ અત્યંત દુર્લભ છે. તેમાં પણ હજાર જન્મ લીધા બાદ પુણ્ય રાશિના સંચયથી કદાચિત કોઈ જીવ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. પરંતુ જે માર્ગ સ્નાનમાં તત્પરવાળા છે તેમના માટે કશું દુર્લભ નથી. તેમને અહીં જ પરમ મોક્ષ મળી જાય છે અને પર્યાપ્ત ભોગ સામગ્રી પણ સુલભ થઈ જાય છે. ભારત વર્ષને કર્મભૂમિ કહી છે. બીજી કેટલીક ભૂમિઓ છે તે ભોગભૂમિ માનવામાં આવી છે. અહીં યતિ તપસ્યા અને યાજક યજ્ઞ કરે છે તથા અહીં પરલોકના સુખ માટે શ્રદ્ધાપૂર્વક દાન આપવામાં આવે છે. કેટલાય સુખ ધન્ય પુરુષ અહીં માર્ગ સ્નાન કરીને તપસ્યા કરીને પોતાના કર્માનુસાર બ્રહ્મા ઇન્દ્ર દેવતા અને પોતાના કર્માનુસાર મરુદગણોનું પદ પ્રાપ્ત કરે છે. આ ભારત વર્ષથી બધા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કેમ કે અહીં મનુષ્ય ધર્મ તથા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પવિત્ર ભારત દેશમાં ક્ષણભંગુર માનવ જીવન પ્રાપ્ત કરીને જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો તે પોતાનાથી જ ઠગાઈ કરે છે. મનુષ્યોમાં પણ અતિ દુર્લભ બ્રાહ્મણત્વ પામીને જે પોતાનું કલ્યાણ કરતો નથી તેનાથી વધીને મૂર્ખ કોણ હશે? કેટલાય કાળ પછી જીવ શ્રેષ્ઠ એવું માનવ જીવન પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરીને તેણે નરકમાં જવું પડે છે. એવો પ્રયત્ન કરવો જોઈએ કે દેવતાઓ અને
એવી અભિલાષા કરે છે કે અમે લોકો જ્યારે ભારત વર્ષમાં જન્મ લઈએ ત્યારે માઘ માસમાં કોઈ દિવસ સરોવર કે જળમાં ડૂબકી મારીશું. દેવતાઓ એવા ગીત ગાય છે કે લોકો દેવત્વ પછી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભારત વર્ષની જમીન પર મનુષ્ય ધર્મ ધારણ કરે છે તે ધન્ય છે. એમ નથી જોતા કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર પુણ્યકર્માથી ક્ષીણ કયા દેશમાં અમારે પુનઃ જન્મ લેવો પડશે. જે ભારત વર્ષમાં જન્મ લઈને બધી ઇન્દ્રિયોથી યુક્ત છે તે જ મનુષ્ય ધન્ય છે. તેથી હે માતાઓ, તમે ડરશો નહીં. આદરપૂર્વક ધર્મનું અનુષ્ઠાન કરો. જેમની પાસે દાનરૂપી પુણ્ય હોય છે તેઓ યમલોકના માર્ગ પર સુખપૂર્વક ચાલ્યા જાય છે. અન્યથા દાનનું ભાથું લીધા વિના આ માર્ગ પર જનારા જીવને દુઃખ વેઠવું પડે છે. એવું સમજીને મનુષ્ય પુણ્ય કરે છે અને પાપ છોડી દે. પુણ્ય દ્વારા દેવત્વની પ્રાપ્તિ થાય છે અને અધર્મથી નરકમાં જવું પડે છે. જે થોડા પણ દેવેશ્વર શ્રીહરિના શરણમાં ગયા છે તેઓ ભયંકર યમલોકના દર્શન કરતા નથી. બાંધવો, જો તમે લોકો સંસાર બંધનથી છુટકારો મેળવવા ચાહો છો તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમદેવ શ્રી નારાયણની આરાધના કરો. આ ચરાચર જગત તમારા લોકોની ભાવના સંકલ્પથી બન્યું છે. એને વીજળી જેવું ચંચળ ક્ષણભંગુર સમજીને શ્રી જનાર્દનનું પૂજન કરો. અહંકાર વિદ્યુતની રેખા જેવો વ્યર્થ છે, એને કદી પાસે ન આવવા દો. શરીર મૃત્યુ સાથે જોડાયેલું છે, જીવન પણ ચંચળ છે, ધન સંપત્તિ ક્ષણભંગુર છે. હે માતાઓ, શું તમે નથી જાણતા કે અડધું આયુષ્ય તો નિંદ્રામાં ચાલ્યું જાય છે? કેટલુંક આયુષ્ય ભોજન વગેરેમાં સમાપ્ત થઈ જાય છે. થોડું બાળપણમાં, થોડું વૃદ્ધાવસ્થામાં અને થોડું વિષય ભોગોમાં જ વ્યતીત થઈ જાય છે. પછી કેટલું આયુષ્ય લઈને તમે ધર્મ કરશો? બાળપણ અને ઘડપણમાં તો ભગવાનના પૂજનનો અવસર મળતો નથી. તેથી વર્તમાન અવસ્થામાં અહંકાર શૂન્ય થઈને ધર્મ કરો. સંસારરૂપી ભયંકર ખાડામાં પડીને નષ્ટ ન થઈ જાઓ. આ શરીર મૃત્યુનું ઘર છે તથા આપત્તિઓનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલું જ નહીં, એ રોગોનું નિવાસસ્થાન છે અને મળ વગેરેથી પણ અત્યંત દૂષિત રહે છે. માતાઓ, પછી શા માટે એને સ્થિર માનીને તમે પાપ કરો છો? આ સંસાર નિસાર છે અને વિવિધ પ્રકારના દુઃખોથી ભરેલો છે. એના પર વિશ્વાસ કરવો ન જોઈએ, કેમ કે એક દિવસ જીવનનો નાશ અવશ્ય થવાનો છે. બાંધવો, તમે બધા લોકો સાંભળો. અમે તદ્દન સાચી વાત બતાવી રહ્યા છે. શરીરનો નાશ તદ્દન સમીપ છે. તેથી શ્રી જનાર્દનનું પૂજન અવશ્ય કરવું જોઈએ. સદા શ્રી વિષ્ણુની આરાધના કરતા રહો. આ મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. હે બંધુઓ, સ્થાવર વગેરે યોનિમાં હજારો વાર ભટક્યા પછી સદભાગ્યે જ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય થઈને પણ દાન, પુણ્ય અને દેવતાઓની પૂજામાં મન લગાવવું તો વિશેષ દુર્લભ છે. હે માતાઓ, યોગ બુદ્ધિથી સૌથી દુર્લભ છે. જે આ દુર્લભ એવું મનુષ્ય શરીર પામીને સદા શ્રીહરિનું પૂજન કરતો નથી તે સ્વયં પોતાનો વિનાશ કરે છે. તેનાથી વધીને મૂર્ખ કોણ હશે? તમે લોકો દંભનું આચરણ છોડીને સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરો. અમે લોકો વારંવાર ભૂજા ઉઠાવીને તમારા હિતની વાત કરીએ છીએ. સર્વથા ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને મનુષ્યો સાથે ઈર્ષાભાવ છોડી દેવો જોઈએ. સર્વને ધારણ કરનારા જગદીશ્વર ભગવાન અચ્યુતની આરાધના કર્યા વિના સંસાર સાગરમાં ડૂબેલા તમે બધા લોકો કઈ રીતે પાર થશો? માતાઓ, વધારે કહેવાની શી જરૂર? અમારી આ વાત સાંભળો. જે દરરોજ તન્મય થઈને ભગવાન ગુણોનું ગાન તથા નામ સંકીર્તન સાંભળે છે તેમને વેદોથી, તપસ્યાથી, શાસ્ત્રોક્ત દક્ષિણાવાળા યજ્ઞોથી, પુત્ર અને સ્ત્રીઓથી, સંસારના કૃત્યોથી તથા ઘર, ખેતર અને બંધુ બાંધવોથી શું લેવું છે? તેથી તમે લોકો ભય છોડીને શ્રી કેશવની આરાધના કરો. શાલિગ્રામ શિલાનું નિર્મળ તથા શુદ્ધ ચરણામૃત પીવો તથા ભગવાન વિષ્ણુના દિવસે એકાદશી ઉપવાસ કરો. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય તે સમયે દરરોજ પ્રાતઃકાળે સ્નાન કરો તથા પતિની સેવા કરો. નરકનો ભય તો તમારે દૂરથી જ છોડી દેવો જોઈએ, કેમ કે બધા પાપોનો નાશ કરનારી પરમ પવિત્ર એકાદશી તિથિ બંને પક્ષમાં આવે છે. પછી તમને નરકની બીક કેમ લાગે છે? ઘરથી બહાર જળમાં સ્નાન કરવાથી પુણ્યપ્રદ માઘ માસ પણ દર મહિને વર્ષે આવ્યા કરે છે. પછી તેમને નરકનો ભય કેમ છે? વશિષ્ઠજી કહે છે કે હે રાજન, તે કન્યાઓ પોતાની માતાઓને આ પ્રમાણે કહીને ફરીથી માઘ સ્નાન, ઉપવાસ વગેરે વ્રત, ધર્મ તથા દાન કરવા લાગી. ત્યાર પછી આવે છે મહાત્મા પુષ્કર દ્વારા નરકમાં પડેલા જીવોનો ઉદ્ધાર. વશિષ્ઠજી કહે છે કે હે રાજન, માઘ સ્નાન અને ઉપવાસ વગેરે મહાન પુણ્ય કરવાવાળા મનુષ્ય પણ આ જ પ્રમાણે દિવ્ય લોકોમાં આવતા જતા રહે છે. પુણ્ય સર્વત્ર આવવા જવામાં કારણ છે. પૂર્વકાળમાં વિપ્રવર પુષ્કર પણ યમલોકમાં ગયા હતા અને ત્યાંના અનેક નારકીય જીવોને નરકમાંથી મુક્ત કર્યા પછી અહીં આવીને પૂર્વવત પોતાના ઘરમાં રહેવા લાગ્યા. ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી રાજ્ય કરતા હતા ત્યારે એક સમયે કોઈ બ્રાહ્મણનો પુત્ર મરીને યમલોકમાં ગયો અને ફરીથી જીવતો થઈ ગયો. શું આ વાત તમે સાંભળી નથી? દેવકીનંદન શ્રીકૃષ્ણે પોતાના ગુરુ સાંદીપનીના પુત્રને જેણે ઘણા દિવસ પહેલાં જ મગર ગળી ગયો હતો પુનઃ યમલોકમાંથી લાવીને ગુરુને અર્પણ કર્યો હતો. એ જ પ્રમાણે બીજા પણ ઘણા મનુષ્યો યમલોકમાંથી પાછા આવ્યા છે. આ વિશે સંદેહ ન કરવો જોઈએ. અચ્છા, હવે તમે શું સાંભળવા ઈચ્છો છો એ કહો. દિલીપે કહ્યું કે હે મુનિ, પુષ્કર નામના શ્રેષ્ઠ બ્રાહ્મણ ક્યાં રહેતા હતા? તેઓ યમલોકમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે તેમણે નરકમાં પાપીઓનો ઉદ્ધાર કર્યો? વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન, હું મહાત્મા પુષ્કરના ચરિત્રનું વર્ણન કરું છું. તેનાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે. તમે સાવધાન થઈને સાંભળો.
બ્રાહ્મણો બુદ્ધિમાન પુષ્કર નંદીગ્રામના નિવાસી હતા. તેઓ સદા પોતાના ધર્મના અનુષ્ઠાનમાં લાગ્યા રહેનારા અને પ્રાણી માત્રના હિતેશી હતા. સદા માર્ગ સ્નાન અને સ્વાધ્યાયમાં તત્પર રહેતા હતા તથા યથાસમય અનન્ય ભાવ વિષ્ણુની આરાધના કરતા હતા. મહાયોગી પુષ્કર પોતાના કુટુંબ સાથે રહેતા હતા અને નિત્ય અગ્નિહોત્ર કરતા હતા. રાજન, તેઓ અપ્રમેય હરે વિષ્ણુ, કૃષ્ણ, દામોદર, અચ્યુત, ગોવિંદ, અનંત, દેવેશ્વર વગેરે રૂપ કેવળ ભગવાનના નામોનું સંકીર્તન કરતા હતા. હે મહામતે, દેવતાનું આરાધન છોડીને બીજા કોઈ કામમાં તે બ્રાહ્મણનું મન સ્વપ્નમાં પણ લાગતું નહોતું. એક દિવસ સૂર્યનંદન યમરાજે પોતાના દૂતોને આજ્ઞા આપી, જાઓ, નંદીગ્રામ નિવાસી પુષ્કર નામના બ્રાહ્મણને અહીં પકડી લાવો. આવો આદેશ સાંભળીને અને યમરાજે બતાવેલા પુષ્કરને ઓળખ્યા વિના તેઓ આ મહાત્મા પુષ્કરને જ યમલોકમાં પકડીને લઈ આવ્યા. બ્રાહ્મણ પુષ્કરને આવતા જોઈને યમરાજ મનમાં ભયભીત થઈ ગયા અને આસન પરથી ઊભા થઈ ગયા. પછી મુનિના આસન પર બેસાડી તેમણે દૂતોને ધમકાવ્યા, તમે લોકોએ આ શું કર્યું? મેં તો બીજા પુષ્કરને લાવવાનું કહ્યું હતું. તમારા લોકોના વિચાર કેટલા દૂષિત છે. ભલા આ સર્વ ધર્મના જ્ઞાતા અને આથી વિશેષ તો આ ભગવાન વિષ્ણુના ભક્ત તથા સદા માર્ગ સ્નાન કરનારા અને ઉપવાસ પરાયણ મહાત્મા પુરુષને અહીં કેમ લઈ આવ્યા? દૂતોને આ પ્રમાણે ધમકાવીને પ્રેતરાજે યમે પુષ્કરને કહ્યું કે બ્રહ્મન, તમારા પુત્ર, પત્ની, બાંધવ બધા વ્યાકુળ થઈને રડે છે, તેથી તમે હવે જાઓ. ત્યારે પુષ્કરે કહ્યું કે ભગવાન, જ્યાં પાપી લોકો યાતનામય શરીર ધારણ કરીને કષ્ટ ભોગવે છે તે બધા સ્થાનોને હું જોવા ચાહું છું. આ સાંભળીને સૂર્યકુમાર યમે પુષ્કરને ત્યાંના બધા નરક દેખાડ્યા. પુષ્કરે જોયું કે પાપી જીવો નરકમાં મહાન કષ્ટ ભોગવે છે. કોઈ શૂળી પર ચડ્યા છે, કેટલાકને વાઘ ખાઈ રહ્યા છે, જેથી તે અત્યંત દુઃખી છે. કોઈ તપેલી રેતી પર ચાલી રહ્યા છે, કોઈને કીડા ખાઈ રહ્યા છે, કેટલાકને ગરમ ઘડામાં નાખવામાં આવેલા છે. આગળની કથા આવતીકાલે.